સિદ્ધાર્થ એકેડમી ભાવનગરમાં આપ સર્વેનું સ્વાગત છે। સીઈટી અને જ્ઞાનશાસ્ત્રની પરીક્ષા આવી રહી છે ત્યારે તેમાં વિદ્યાર્થીઓને તર્ક શક્તિ આધારિત પ્રશ્ન પૂછાતા હોય છે, બરાબર। જેમાં દેખાવો પ્રશ્ન ખૂબ જ અઘરો લાગે, પણ ગણતરી કરો તો સાવ સહેલો થઈ જાય। તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક દાખલો આવ્યો છે કે 3 ની 9 ઘાત વત્તા 3 ની 9 ઘાત વત્તા 3 ની 9 ઘાત 3 વખત 3 સંખ્યાનો સરવાળો કરવાનો છે। જો ગુણાકારની નિશાની આપેલી હોત તો ઘાત ઘાતાંકના નિયમ પ્રમાણે આધાર સરખો છે, માટે ઘાતનો સરવાળો થઈ જાય તો જવાબ આવે 3 ની 27 ઘાત એ। પણ અહીંયા સરવાળો આપેલો છે તો એક જ સંખ્યા છે 3 ની 9 ઘાત 3 ની 9 ઘાત 3 ની 9 ઘાત, એક જ સંખ્યાનો 3 વખત સરવાળો કીધો છે। એટલે કે હું આને લખી શકું કે ભાઈ 3 ની 9 ઘાતનો 3 વખત સરવાળો કરવાનો છે, એટલે કે 3 ગુણ્યા 3 ની 9 ઘાત। તો એને હવે શું લખાશે કે ભાઈ 3 ની 1 ઘાત ગુણ્યા 3 ની 9 ઘાત, મતલબ કે હવે આધાર સરખો થઈ ગયો છે તો ઘાતમાં શું થશે? સરવાળો। તો જવાબ આવશે 3 ની 10 ઘાત। જવાબ શું બનશે? બી, બરાબર છે। તો આવી જ રીતે તમારે આગળનો જે દાખલો છે એ તમારે જાતે સોલ્વ કરવાનો રહેશે।